નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આજે આપણે ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવનાનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 14 સંભાવના, જેની અંદર આજે આપણે લોકોએ પ્રશ્ન 1 થી 5 નો અભ્યાસ કરવાનો છે. જેની અંદર બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો હોય ને તો આ પ્રશ્ન છે. એટલે સ્ટાન્ડર્ડ વાળાને લઈ લ્યો કે બેઝિક વાળાને લઈ લ્યો, બેયને અગત્યના પ્રશ્ન એટલે કે આ પ્રશ્ન પૂછાય જ છે, ફરજિયાત તૈયાર કરવાના જ છે આપણે લોકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ સમય વિતાવ્યા વગર. તો અહીં નીચેના વિધાનો પૂર્ણ કરો. એમાં તમને લોકોને પહેલી ખાલી જગ્યા આપેલી છે કે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના નો સરવાળો કેટલો થાય. રેડી? કારણ કે અહીંયા વચ્ચે જો સરવાળાની નિશાની તમને લોકોને આપી દેવામાં આવેલી છે. ઘટના ઈ ની સંભાવના એટલે આ ઘટના ઈ ની સંભાવના એટલે આ આપણા માટે બનશે P ઓફ ઈ પ્લસ આપણા માટે બનશે ઘટના ઈ નહીં તો એ ઘટના ઈ ની પૂરક ઘટના છે એટલે P ઓફ ઈ બાર બરાબર કેટલા થઈ જાય? 1 થાય. રેડી? અહીંયા ખાસ કરીને આપણે લોકોએ એ ધ્યાન રાખવાનું છે કે આપણને લોકોને શાબ્દિક સ્વરૂપમાં પૂછેલું છે કે ગાણિતિક સ્વરૂપમાં. હવે આપણને પૂછેલું હતું અહીંયા શાબ્દિક સ્વરૂપમાં અને મેં ફેરવી દીધું તમને ગાણિતિક સ્વરૂપમાં. આ ગાણિતિક સ્વરૂપ પણ અગત્યનું છે, એ પણ પૂછાય છે. રેડી? આ ગાણિતિક સ્વરૂપ પણ અગત્યનું છે, એ પણ પૂછાય છે તમને લોકોને એક્ઝામમાં. હવે એવું ફરજિયાત નથી હોતું કે અહીંયા ઘટના ઈ ની ચર્ચા હોય. ક્યારેક ઘટના એ આપેલી હોય, ક્યારેક ઘટના બી આપેલી હોય, તો એના બસ ફેરફાર આવી રીતે થયા કરે. P ઓફ એ પ્લસ P ઓફ એ બાર બરાબર કેટલા થઈ જાય? 1. એ જ રીતે P ઓફ બી પ્લસ P ઓફ બી ડેશ બરાબર કેટલા આવે? 1. પૂરક ઘટનાને છે ને 12 વડે દર્શાવી શકાય અને ડેશ વડે પણ દર્શાવી શકાય. તો અહીંયા જુઓ, આપણે ઘટના ઈ ની સંભાવના એટલે P ઓફ ઈ થશે, ઘટના ઈ નહીં ની સંભાવના એટલે P ઓફ ઈ બાર થશે. એની સંભાવનાનું મૂલ્ય કેટલું મળશે આપણને લોકોને? 1. એનો જવાબ 1 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લેજો, આ અગત્યની બાબત હતી આપણા માટે. રેડી? ગાણિતિક સ્વરૂપ આપેલું છે કે શાબ્દિક સ્વરૂપ આપેલું છે એ આપણા માટે ખાસ અગત્યની વસ્તુ છે. રેડી? જે સ્વરૂપમાં તમને પૂછેલું હોય એ સ્વરૂપમાં વ્યવસ્થિત નિર્ણય લઈ અને તમારા લોકોએ કામ કરવાનું થાય. ચાલો, એના પછીનો નેક્સ્ટ MCQ તમને લોકોને આપેલો છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. ઉદ્ભવી ન શકે તેવી ઘટના કેવી હોય? અશક્ય ઘટના. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને અશક્ય ઘટના પણ કહેવાય. ધારો કે એક્ઝામ્પલ તરીકે તમને પૂછવામાં આવે કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, તેની સંભાવના જણાવો. હવે આપણને ખ્યાલ છે કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. તો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે એ અશક્ય ઘટના બની ગઈ. તો એના માટેની સંભાવના કેવી થઈ જશે? 0. રેડી? તો અહીંયા ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના આવશે 0. આવી ઘટનાને અશક્ય ઘટના અથવા તો અચોક્કસ ઘટના કહે છે. અશક્ય ઘટના અથવા અચોક્કસ ઘટના કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમારે તમને પ્રશ્ન થતો હોય કે આની અંદર આપણે લખશું શું? અશક્ય લખશું કે અચોક્કસ લખશું? હવે આ પરીક્ષાની અંદર, જે બોર્ડની પરીક્ષા છે તેની અંદર તમને ખાલી જગ્યામાં બાજુમાં તમને લોકોને કાઉન્સ આપેલા હોય, એની અંદરથી ઓપ્શન તમારે પસંદ કરીને લખવાનો હોય. તો એમાં આપણને કોઈ મતલબ પ્રશ્ન ન ઉભો થાય ને એ બાબત થઈ ગઈ છે આપણી ત્યાં. જો અશક્ય ઘટના કહે છે, અહીંયા તમને કાઉન્સ આપેલો હોય તો એમાં લખેલું હોય અચોક્કસ ઘટના, અશક્ય ઘટના. રેડી? તો એ પ્રમાણે તમારા લોકોએ અંદરથી યોગ્ય ઓપ્શન પસંદ કરીને તમારે લખી દે. રેડી? ચાલો, ત્યારબાદ તમને વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરની કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય. રેડી? અને તે ઘટનાને ખાલી જગ્યા કહેવામાં આવે છે અથવા આવી ઘટનાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ચોક્કસપણે ઉદ્ભવતી હોય, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો આ ચોક્કસ ઘટના છે કે સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે. જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે, જે જન્મ લે છે તે મૃત્યુ પણ પામે છે. તો આ ચોક્કસ ઘટના થઈ. રેડી? તો આથી ચોક્કસપણે ઉદ્ભવતી હોય તેવી ઘટનાની સંભાવના કેટલી થશે? 1. અને આવી ઘટનાને શક્ય ઘટના કહે છે. શક્ય ઘટના કહે છે.
રેડી? આ ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? પ્રયોગની તમામ મૂળભૂત, રેડી? જોજો કાઉન્સમાં તમને લોકોને પ્રાથમિક બતાવેલું છે. ખ્યાલ આવ્યો? આ પ્રાથમિક આગળ હોય, ક્યારેક મૂળભૂત પાછળ હોય. તો પ્રયોગની તમામ પ્રાથમિક કાઉન્સમાં મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો એ સંભાવનાનો સરવાળો થશે 1. કેટલો થશે? 1 થશે. કઈ રીતે? તો કે જો ઘટનાની ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના એ પ્રયોગની મૂળભૂત અને પ્રાથમિક ઘટના થઈ ગઈ. તેની સંભાવનાનો સરવાળો કેટલો આવ્યો? 1. તો અહીંયા પણ સરવાળો કેટલો આવશે? 1. આનું ગાણિતિક સ્વરૂપ, જે શાબ્દિક સ્વરૂપ જેની ચર્ચા કરીએ ને, આ એ વસ્તુ તમને લોકોને આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે ને એને સંભાવનાનો વિસ્તાર કહેવાય. આ ખાસ ધ્યાનમાં લેજો. આ છે ને વસ્તુ તમને જે આપેલી છે એ સંભાવનાનો વિસ્તાર છે. સંભાવનાનો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો આપેલો છે. હવે આપણી ચોપડીની અંદર તમને લોકોને આ ખાલી જગ્યા જે પૂછેલી છે એ સંભાવનાના વિસ્તારનું શાબ્દિક સ્વરૂપ છે. તમારી પાસે ગાણિતિક સ્વરૂપ નથી. તો ગાણિતિક સ્વરૂપ હું તમને અહીંયા બતાવું છું કઈ રીતે એને તમે હેન્ડલ કરશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. ગાણિતિક સ્વરૂપ P of A, અહીંયા 1, અહીંયા શું આવશે? 0. રેડી? 0 કે 0 કરતા મોટું છે એટલે અહીંયા શું થઈ જશે? લેસ ઓર ઇક્વલ. કઈ રીતે બચાશે ને? 0 લેસ ઓર ઇક્વલ P of A લેસ ઓર ઇક્વલ 1. આ રીતે. હવે તમને બોર્ડમાં થોડું ટ્વિસ્ટ કરવામાં આવે અને અથવા કરીને હું તમને એક બીજી બાબત બતાવી દઉં છું. ધ્યાન આપો. 1 આગળના ભાગમાં હોય અને 0 પાછળના ભાગમાં હોય તો P of A. હવે અહીંયા શું લખાશે? તો કે ગ્રેટર ઓર ઇક્વલ અને અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ. આ બે પરિણામ તમારા લોકોએ ગાણિતિક સ્વરૂપ જે તમને આપવામાં આવેલું છે, બે પરિણામ તમારા લોકોએ યાદ રાખવાના. જ્યારે તમને આવી ખાલી જગ્યા ન પૂછે સંભાવનાના વિસ્તાર માટેનું, કેમ કે ઉપરની ખાલી જગ્યા જે તમને 5મા નંબર ઉપર આપેલી છે એ સંભાવનાના વિસ્તારનું શાબ્દિક સ્વરૂપ છે અને જે મેં તમને લખીને આપ્યું છે એ સંભાવનાના વિસ્તારનું ગાણિતિક સ્વરૂપ છે. આને ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, સંભાવના ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. રેડી? હવે આ જ પ્રશ્ન આવ્યો છે ને એટલે મને બે બીજા પ્રશ્ન યાદ આવે છે, એ તમને લોકોને આપી દઈ. રેડી? સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય કેટલું? તો અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય, સંભાવનાનું ન્યૂનતમ કાઉન્સમાં લખી શકાય ઓછામાં ઓછું મૂલ્ય કેટલું આવશે? તો કે 0. રેડી? અને સંભાવનાનું મહત્તમ મૂલ્ય કેટલું? તો કે સંભાવનાનું મહત્તમ મૂલ્ય એટલે વધુમાં વધુ એક થાય. સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય એટલે કેટલું આવશે? 0. સંભાવનાનું મહત્તમ મૂલ્ય એટલે કેટલું આવશે? 1. તો વિદ્યાર્થી મિત્રો આ 5 ખાલી જગ્યામાં સાથે સાથે તમે લોકોએ ઓછામાં ઓછી 7 થી 8 ખાલી જગ્યા જોઈ કે જેની અંદર જો ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવના કેટલી થાય? તો કે 1 થાય. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી? 0. તેવી ઘટનાને કેવી ઘટના કહેવામાં આવે છે? તો કે અશક્ય ઘટના. ચાલો, આની અંદર એક્ઝામ્પલ તમને કોઈ પૂછે તો એક્ઝામ્પલ કેવા આવશે? એક્ઝામ્પલ તો કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે તે ઘટનાની સંભાવના જણાવો. તો એ ઘટના કેવી બનશે? અશક્ય ઘટના. તેની સંભાવના કેવી આવશે? તો કે 0. રેડી? એ જ રીતે ચોક્કસપણે ઉદ્ભવતી હોય, જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે. આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે. જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે, આ વિધાન માટેની સંભાવના જણાવો. રેડી? તો એની સંભાવના કેટલી આવશે? 1 આવશે. કેમ? તો કે જે પણ સજીવ આ પૃથ્વી ઉપર જન્મ લે છે તે મૃત્યુ પામે જ છે.
રેડી? તો એની શક્ય ઘટના બની જાય છે, તેની સંભાવના આવશે 1. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. રેડી? અને સંભાવનાનો વિસ્તાર તો કે 0 કે તેથી વધુ, 0 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછો હોય છે. એનું ગાણિતિક સ્વરૂપ પૂછે તો ગાણિતિક સ્વરૂપ તમને અહીંયા બતાવેલું છે. 0 લેસ ઓર ઇક્વલ P of A લેસ ઓર ઇક્વલ 1 અને 1 ગ્રેટર ઓર ઇક્વલ P of A ગ્રેટર ઓર ઇક્વલ 0. સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય તો કે 0 આવશે, સંભાવનાનું મહત્તમ મૂલ્ય તો કે 1 આવશે. ખાસ કરીને SA1 ની પરીક્ષા માટે નીચેના જે તમને 3 વિકલ્પ મેં નવા આપ્યા છે, હેતુલક્ષી પ્રશ્ન આપ્યા છે, એને તૈયારીમાં રહેવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 તરફ આપણે લોકો આગળ વધીએ. તો કે પ્રશ્ન 2 ની અંદર અહીંયા આપણને આપેલું છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગોમાં પરિણામો સમસંભાવી છે તે સમજાવો. રેડી? હવે આપણને પ્રયોગ આપેલો છે. પ્રયોગ શું આપેલો છે? કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આને કઈ રીતે આપણે કામ કરશું? તો કે આની અંદર તમે લોકો એટલું વિચારો કે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. હવે કાર લાંબા સમયથી પડી રહી છે, લાંબા સમયથી પડી રહી છે, અથવા તો કાર ખરાબ થઈ ગઈ છે. તો કાર ખરાબ હશે તો કાર ચાલુ થશે નહીં. રેડી? તો આ ચોક્કસ મતલબમાં સમસંભાવી ઘટના નથી. કાર ચાલુ અવસ્થામાં હશે તો કાર ચાલુ થશે અથવા તો કેવી રહેશે? બંધ રહેશે. તો અહીંયા તમને લોકો ધ્યાન આપો. રેડી? જે પરિણામ આપેલું છે એ પરિણામની અંદર જ્યારે તમને લોકોને બે વાક્યને જોડતું વિધાન જે છે એમાં અથવા આવે તો સમસંભાવી નથી, અને જો અહીંયા કે લખેલો આવે તો સમસંભાવી છે. સામાન્ય રીતે યાદ રાખવા માટે જે વિદ્યાર્થીઓને યાદ ન રહેતું હોય કે ભાઈ આની અંદર કઈ રીતે આપણે ડિસ્કશન કરીને જવાબ લખશું, તો એના માટે ખાસ અગત્યનું છે કે અથવા આવે તો તમારા માટે સમસંભાવી નથી. રેડી? અને જો કે આવે તો સમસંભાવી છે. તો ચાલો આપણે એના જવાબ ઉપર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કે આપેલ પ્રયોગોના પરિણામો સમસંભાવી નથી. જો ખાસ ધ્યાનમાં લેજો, આપેલ પ્રયોગોના પરિણામો સમસંભાવી નથી. અહીં કારની હાલત દર્શાવી નથી. મેં તમને પહેલા કીધું ને કે કારની હાલત આપણને ખબર હોવી જોઈએ. કઈ રીતે? કે કાર ચાલુ અવસ્થામાં હતી કે બંધ પડેલી છે, એ આપણને ખબર જ નથી. જો કાર ચાલુ હાલતમાં હોય તો તે તરત ચાલુ થાય, પરંતુ જો કાર કોઈ ખરાબી હોય તો તે ચાલુ પણ ન થાય. આપેલ પ્રયોગોમાં પરિણામો સમસંભાવી નથી. રેડી? પણ મેં તમને એ લોકોને એક ટ્રીક આપી. કઈ ટ્રીક યાદ રાખવાની? પરિણામ જે તમને આપવામાં આવેલું છે એ પરિણામની અંદર તમને લોકોને જો અથવા દેખાય તો સમસંભાવી નથી, અને જો પરિણામમાં તમને કે દેખાય તો સમસંભાવી છે. આગળ એક્ઝામ્પલ આવશે એમાં તમને ખ્યાલ આવી જ જશે. કન્ટિન્યુ રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતેનો પ્રશ્ન હતો જેને આપણે ડન કરી ચૂક્યા. ત્યારબાદ આગળ વધીએ. તો કે પ્રયોગ અહીંયા તમને બીજો આપેલો છે. ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. રેડી? ખેલાડી છે એ બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. બાસ્કેટબોલની અંદર દડો ફેંકે છે. રેડી? તો હવે શું થાય? તો કે પરિણામ તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. રેડી? હવે ધારો કે હું બાસ્કેટબોલનો ખેલાડી નથી. રેડી? હું ગણિતનો શિક્ષક છું. હવે મને કોઈ એમ કે ભાઈ બાસ્કેટબોલમાં તમે દડો તાકીને નાખો, તો હું અહીંયા બાસ્કેટબોલમાં દડો તાકીને નાખું તો મારા માટે શું ઘટના બને? હું કુશળ આમાં છું નહીં, હું આનો માસ્ટર છું નહીં. ખ્યાલ આવ્યો? હું બાસ્કેટબોલનો ખેલાડી નથી કે જે હું દડાને નાખું ને બાસ્કેટબોલની અંદર જ જાય. ખ્યાલ આવી ગયો? તો હું એની અંદર કુશળતા ધરાવતો નથી. તો આની કોઈ ચેષ્ટા અહીંયા કરવામાં આવેલી જ નથી. હવે જો એક્ઝામ્પલ તરીકે તમને લોકોને અહીંયા કોઈ ખેલાડીનું નામ લઈને તમને લોકોને કહેવામાં આવે, રેડી? ખેલાડીનું નામ લેવામાં આવે તો એ આપણને શું થઈ જાય? તો કે ખેલાડી છે એ કુશળ છે બાસ્કેટબોલની અંદર. રેડી? દડો નાખવા માટે એ કુશળ વ્યક્તિ છે, તો એના માટે સંભાવના છે સમસંભાવી બની શકે. પરંતુ મારી ટ્રીક ઉપર તમે કામ કરો. પરિણામ તમને આપેલું છે, પરિણામમાં બે વાક્યને જોડવા માટે અહીં શું આપેલું છે? અથવા. રેડી? અથવા આપેલું હોય તો સમજી જવાનું સમસંભાવી નથી. રેડી? સીધું જ, બીજું કોઈ વસ્તુ નહીં. ચાલો પરિણામને આપણે જવાબ તરીકે જોઈ લઈએ. અહીંયા આપેલ પ્રયોગોના પરિણામો સમસંભાવી નથી. અહીં ખેલાડી બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે.
તેનો આધાર ખેલાડી કુશળ છે, કુશળ અથવા તો શિખાઉ છે કે કુશળ છે. રેડી, એમાં માસ્ટર છે કે પછી એમાં નિષ્ફળ પામેલો વ્યક્તિ છે. તો કે શિખાઉ છે, કુશળ છે અથવા શિખાઉ છે, તેના પર આધાર રાખે છે. તે અંગેની માહિતીના પ્રશ્નમાં આપેલ ન હોવાથી આપેલ પ્રયોગોના તમામ પરિણામ કેવા છે? સમસંભાવી નથી. ખ્યાલ આવી ગયો? એના માટે તમારે લોકોએ આ બાબતને યાદ રાખવાની છે. આના માટે ખાસ કે ખેલાડી તમને જે આપવામાં આવેલો છે, આ ખેલાડી કુશળ છે કે શિખાઉ છે. રેડી, આ બાબતની કોઈ ચર્ચા અંદર કરેલી નથી અને એના માટે મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું. રેડી, આ ખાસ યાદ રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને આપણે ડન કરીને આગળ વધીએ. તો કે ખરા ખોટા પ્રશ્નની, ખરા ખોટા જે પ્રશ્ન તમને આપવામાં આવેલા છે, ચાલો ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ શું આપેલા છે? જવાબ સત્ય છે કે અસત્ય છે? હવે વિચાર કરો તમે લોકો કે તમને જે ખરા ખોટાના પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાણા, એની અંદર તમે કોઈ નવો આન્સર લખી શકો? કાં તો તમે વિધાનને ખરું કરી શકો અને કાં તો વિધાનને કેવું કરી શકો? ખોટું કરી શકો. રેડી, આ બેમાંથી કોઈ પણ એક જ ઘટના બનશે. રેડી, પણ ઘણા ટેલેન્ટ વાળા વિદ્યાર્થીઓ હોય, આમ ખરું કરે પછી એના ઉપર આમ લીટો કરે ખોટું કરે. રેડી, પણ એવું નહીં. કાં તો તમે એનો સાચો આન્સર આપી શકો, કાં તો તમે એને ખોટો આન્સર કરી શકો. રેડી, કાં તો ખરા નિશાની અથવા તો ખોટાની નિશાની તમે કરી શકો. આની સિવાય અધર કોઈ કામ ન્યા કરી શકો નહીં. તો ઘટના સમસંભાવી છે. કાં તો ખરું પડશે, કાં તો શું બનશે? ખોટું બનશે. જો તો અને મારી ટ્રીક જે મેં તમને કીધી એ તમે એપ્લાય કરો કે અહીંયા જો તમને શું આપેલું છે, શું આપેલું છે કે રેડી, અથવા આપેલું હોય તો સમસંભાવી નથી અને કે આપેલું હોય તો સમસંભાવી છે. બીજું કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. તો અહીંયા આપણે જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપેલ પ્રયોગોના પરિણામો સમસંભાવી છે. જ્યારે ખરા ખોટાના પ્રશ્નોનો જવાબ આપવામાં આવે છે ત્યારે ફક્ત બે જ શક્યતા છે. રેડી, કઈ કઈ? તો કે જવાબ સત્ય હોય અથવા તો જવાબ કેવો હોય? અસત્ય હોય. આ પ્રકારના પ્રશ્નોમાં કોઈ ગણતરી અથવા તો વિવરણ માંગવામાં આવતું ન હોવાથી આપેલ પ્રયોગોના પરિણામો કેવા છે? સમસંભાવી છે. મેં તમને કીધું ને કે ખરું યા તો ખોટું, બેમાંથી એક જ આન્સર આપવાનો છે, આગળ કોઈ ચર્ચા કરવાની નથી. રેડી, તો એ સમસંભાવી ઘટના બનશે. વિદ્યાર્થી મિત્રો, ડન થઈ ગયો? તમને સમજાઈ ગયું હશે આ? રેડી, ત્યારબાદ આપણે આગળ વધીએ ચોથા નંબરના પ્રશ્ન ઉપર. હા, પ્રયોગ તમને આપવામાં આવેલો છે. બાળક જન્મ લે છે, બાળક જન્મ લે છે. રેડી, તો જ્યારે બાળક જન્મ લે ને ત્યારે બે જ શક્યતા હોય. કાં તો બાળક છે એ બોયઝ હોય અને કાં તો બાળક છે એ ગર્લ્સ હોય. રેડી, એટલે કાં તો તમને લોકોને બાબો હશે અથવા તો શું આપેલું હશે? બેબી આપેલું હશે. રેડી, તો આપણી ટ્રીક એપ્લાય કરી દઈએ. પહેલા તો અહીંયા શું આપેલું છે? કે. રેડી, તો કે આવે તો આપણે શું યાદ રાખી લેવાનું? સમસંભાવી છે, સમસંભાવી છે. રેડી, પ્રયોગો જોઈ લઈએ આપણે એટલે તમને ખ્યાલ આવી જાય. આપેલ પ્રયોગોના પરિણામો સમસંભાવી છે. જ્યારે બાળક જન્મ લે છે ત્યારે તે બાબો છે કે બેબી છે, એ બે જ શક્યતાઓ જોવા મળે છે. રેડી, આ તે પૈકીની કોઈ શક્યતા બીજી શક્યતાથી અધિક હોય તે શક્ય નથી. રેડી, આથી આપેલા પરિણામો જે છે, આપેલા પ્રયોગોના પરિણામો જે છે એ સમસંભાવી છે. એકદમ સીધી અને સિમ્પલ બાબત છે. તો આના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો એક કામ કરી નાખીએ કે જો અથવા આવે, અથવા આવે તો અહીંયા શું યાદ રાખશું આપણે? સમસંભાવી નથી, ભાવી નથી. રેડી, અને જો કે આવે તો અહીંયા યાદ રાખો સમસંભાવી છે. રેડી, કે આવે તો સમસંભાવી છે. આ બે વસ્તુ ચેક ક્યાં થશે? તો કે પરિણામની અંદર. ક્યાં ચેક કરવાનું તમારા લોકોએ? પરિણામમાં. પરિણામમાં આપણે લોકો ચેક કરી નાખશું. ડન. રેડી, તો ચાલો દાખલાને આગળ ડન કરીને આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મેળવવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવાનો નિષ્પક્ષપાત ક્રિયા છે એવું વિચારાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર જુઓ, આ સવાલની અંદર. રેડી, આ 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને વધીને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આપણે છેતરાવાનું નથી. આપણે સિમ્પલ બાબતમાં સિમ્પલ વેમાં કામ કરવાનું છે. ચોપડીની અંદર ઉદાહરણ નંબર 1 આપેલું છે, જે દાખલો ગણેલો છે.
સિક્કાવાળો દાખલો ગણેલો છે એનું આપણે શાબ્દિક સ્વરૂપ અહીંયા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, સિક્કાને કેટલી બાજુ હોય તો કે બે બાજુ હોય. એક બાજુ ઉપર હશે છાપ અને એક બાજુ ઉપર હશે કાટ. રેડી? તો સિક્કાને ઉછાળવામાં આવે તો છાપ મળવાની સંભાવના કેટલી થાય? 1/2. તે જ રીતે કાટ મળવાની સંભાવના પણ કેટલી થાય? 1/2. તો બંને સંભાવનાના મૂલ્ય કેવા આવ્યા? બે અલગ અલગ ઘટના છે. છાપ મળવી અને કાટ મળવી, બેની સંભાવના કેટલી મળી તમને લોકોને? 1/2, 1/2. રેડી? તો આ ઘટના માટે તમે શરૂઆતમાં આગાહી કે શરૂઆતથી તમે લોકો આગાહી કરી શકતા નથી. તો આ ઘટના કેવી બની ગઈ? નિપક્ષપાત ઘટના બની ગઈ, જેના કારણે ફૂટબોલની રમતની અંદર કઈ ટીમ દડો મેળવશે તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવામાં આવે છે. રેડી? તો ચાલો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબની અંદર. સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં બે પરિણામો હોય છે. મેં તમને કીધું ને, સિક્કાની કેટલી બાજુ હોય છે? છાપ અને કાટ. છાપ અને શું હશે? કાટ હશે. ચાલો આગળ વધીએ. તો તે ઘટના સમસંભાવી છે. કેવી ઘટના છે? સમસંભાવી. સમસંભાવી ઘટના છે. સિક્કા પર છાપ મળવાની સંભાવના કેટલી થઈ જશે? 1/2. સિક્કા પર કાટ મળવાની સંભાવના કેટલી થઈ જશે? 1/2. અહીંયા તમારે વધારાનું એડ કરવું હોય તો તમે એડ કરી શકો કે આમ છાપ મળવા માટેની અને કાટ મળવા માટેની સંભાવના કેટલી થાય છે? તો કે સમાન સંભાવના મળે છે, 1/2. આમ આથી સિક્કો ઉછાળતા છાપ આવશે કે કાટ આવશે તેની આગાહી કરી શકાતી નથી. શરૂઆતથી આપણે આગાહી ન કરી શકીએ. આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મેળવવો જોઈએ તે નક્કી કરવા માટે સમતોલ સિક્કાને ઉછાળવો તે નિપક્ષપાત ક્રિયા છે. રેડી? આ રીતેનું તમને આપેલું છે. જવાબને યાદ રાખવા માટે હું તમને કહું એટલી બાબત તમે યાદ રાખો તોય ક્લિયર તમારે થઈ જશે. સિક્કાને બે બાજુ હોય છે, એક બાજુ ઉપર છાપ અને બીજી બાજુ ઉપર કાટ. સિક્કાને બે બાજુ હોય છે, એક બાજુ ઉપર છાપ, એક બાજુ ઉપર કાટ. છાપ મળવાની સંભાવના કેટલી થશે? 1/2. અને કાટ મળવા માટેની સંભાવના પણ કેટલી થશે? 1/2. આથી છાપ અને કાટ મળવાની સંભાવના કેવી છે? સમાન છે. રેડી? ત્યારબાદ તમારા લોકોએ અંદર શું કરવાનું છે? તો કે આ ઘટના છાપ મળશે કે કાટ મળશે તેની અગાઉથી આગાહી કરી શકાતી નથી. પછી તમારો સવાલ ભલો અને તમે ભલા કે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટીમ બોલ મેળવશે તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો એ નિપક્ષપાત ક્રિયા છે. રેડી? એકદમ આસાનીથી લખી શકાય ને એવી વસ્તુ છે. રેડી? આમાં કોઈ મગજ ઉપર લોડ આપી અથવા તો ગોખણપટ્ટી કરીને આપણે કામ કરવાનું જ નથી. સિક્કાને બે બાજુ હોય છે, છાપ અને કાટ. એ રીતે લઈને તમારા લોકોએ કામ કરવાનું છે. તમારી સરળતા માટે અહીંયા જવાબની અંદર સામાન્ય બાબતોની પણ અહીંયા ચર્ચા મેં કરી લીધી છે. આ રીતે તમે લોકો જવાબ અંદર લખી શકો. ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના હેતુલક્ષી ઉપર આગળ વધીએ અને આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે. કઈ રીતેનું છે જુઓ, ધ્યાન આપો. નીચેનામાંથી કયો વિકલ્પ છે જે સંભાવના ન હોઈ શકે? હવે અહીંયા છે ને થોડીક આપણે ડિસ્કશન કરવી પડશે, કારણ કે આ અગત્યની ડિસ્કશન આપણા માટે થશે. જોઈએ ચાલો, અગત્યની ડિસ્કશનની અંદર પહેલું તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ સંભાવનાનો વિસ્તાર. રેડી? આગળની સ્લાઇડમાં આપણે લોકોએ ચર્ચામાં લીધો હતો, પણ આમાં થોડુંક અગત્ય છે. સંભાવનાનો વિસ્તાર. રેડી? તો સંભાવનાના વિસ્તાર માટે આપણે જો ચર્ચા કરીએ ને તો અહીંયા હું લખું છું 0 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછો. રેડી? 1 કે તેથી ઓછો આ સંભાવનાનું શાબ્દિક સ્વરૂપ છે. ત્યારબાદ ગાણિતિક સ્વરૂપમાં ચર્ચા કરીએ તો કે 0 લેસ ઓર ઇક્વલ P of A લેસ ઓર ઇક્વલ 1 અથવા 1 ગ્રેટર ઓર ઇક્વલ P of A ગ્રેટર ઓર ઇક્વલ 0. આ રીતે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આને જ્યાં 0 તમને આપેલો છે એ સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય છે. સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય
અને આ જે તમને આપવામાં આવેલું છે એ છે સંભાવનાનું મહત્તમ મૂલ્ય. આ બાબતને ધ્યાન રાખવાનું છે. બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો, સંભાવનાને જો તમારે લોકોએ વ્યવસ્થિત સમજવું હોય ને તો અંશ અને છેદ મારફતે તમને લોકોને આપવામાં આવેલું હોય. અંશ અને શું આપેલું હોય? છેદ. તો હંમેશા છે ને અંશ કેવો હશે? તો કે અંશ છે ને એ નાનો હશે. કોના કરતા? તો કે છેદ કરતા. છેદ કેવો હશે? તો કે મોટો હશે. રેડી? જો આવું પરિણામ તમને જોવા મળે, અંશ કેવો હોય? નાનો હોય, અને છેદ કેવો હોય? મોટો હોય, તો આપણા માટે સંભાવના શક્ય છે. અને અંશમાં મોટો હોય કોના કરતા? છેદ કરતા, તો સંભાવના શક્ય નથી. રેડી? સીધી જ બાબત. ચાલો, તો અને માઇનસ વાળું પણ શક્ય નથી. જો આમાં માઇનસ વાળું કોઈ નથી આવતું. રેડી? ચાલો, તો આની અંદર 2/3 આપેલું છે. તો આપણે ચેક કરીએ. અંશ કેવો છે? તો કે નાનો છે. છેદ કેવો છે? મોટો છે. તો કે આ તમારા માટે સંભાવના શક્ય છે. રેડી? આ સંભાવના શક્ય છે. અહીંયા 15% આપેલું છે. શું આપેલું છે? 15%. તો એને દૂર કરીએ તો આપણે કઈ રીતે લખી શકીએ? 15/100. અહીં તમને કેટલા આપેલા છે? 0.7. તો અહીંયા કેટલા લખી શકીએ? 7/10. રેડી? અહીંયા કેટલા આપેલા છે? તો કે 1.5. પણ કેવા છે? માઇનસ. તો આપણે અહીંયા લખી લખશું -1.5 છે તમને લોકોને આપેલા. તો આના માટે આપણે લખીએ તો અહીંયા શું થઈ જશે? તો કે 15/- -15/- કેટલા આવી જશે? તો કે 10. ચાલો, -15/- કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. હવે ચેક કરીએ કયું વસ્તુ. આ ચેક કરવાની, હંમેશને માટે આ વસ્તુ ચેક કરવાની, અંશ અને છેદ. તો અહીંયા જો અંશ કેવો છે? છેલ્લા વિકલ્પથી સ્ટાર્ટ કરીએ. અંશ કેવો છે? નાનો. છેદ કેવો છે? મોટો છે. રેડી? તો એ સંભાવના શક્ય છે. રેડી? આમાં જો 15% આપેલું છે. 15/100. તો અહીંયા 100 કેવા છે? છેદમાં, મોટી સંખ્યા. અને 15 કેવા છે? અંશમાં, નાની સંખ્યા. તો કે એ પણ શક્ય છે. રેડી? અને માઇનસ વાળું ક્યારેય શક્ય હોતું નથી. એટલે આનો જવાબ કયો આવશે? બી આવશે. અહીંયા તમને સંભાવના ન હોઈ શકે. આ પ્રશ્નમાં ધ્યાન રાખજો. રેડી? કારણ કે પ્રશ્ન તમને કેવો પૂછવામાં આવેલો છે? નેગેટિવ. નેગેટિવ પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે આની અંદર જવાબ આ આવવાનું કારણ શું? તો કે સંભાવના ક્યારેય ઋણ હોઈ શકે નહીં. સંભાવના ક્યારેય ઋણ ન હોઈ શકે. અને બીજું યાદ કયું રાખવાનું છે? તો કે આ તમારે ધ્યાનમાં લઈ લેવાનું છે. અંશ કેવો હોય? નાનો હોય. અને છેદ કેવો હોય? મોટો હોય. આ તમારે ધ્યાનમાં લેવાનું છે. અને આ બાબત તમારા માટે અગત્યની છે. આ જેટલી લખેલી છે એટલે એને ખાસ ધ્યાનમાં લઈ લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે ડન દાખલાને કર્યા પછી આપણે લોકો 5મા નંબર ઉપર આગળ વધીએ છીએ કે જો P of E બરાબર 0.05 હોય, રેડી, તો ઘટના E નહીંની સંભાવના શું થશે? પરીક્ષામાં આવી ગયેલી વસ્તુ છે, બોર્ડની પરીક્ષામાં. રેડી? ખાસ ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને આપણે સંભાવનાનું જે સૂત્ર છે એ સૂત્રને આધારે કામ કરશું. તો અહીંયા સૌ પ્રથમ આપણે આ બાબત લખી નાખશું કે P of E બરાબર 0.05. રેડી? અને ઘટના E નહીં એટલે ઘટના E નહીં માટે શું આવશે? P of E બાર બરાબર શું થઈ જશે? ક્વેશ્ચન માર્ક. શું આવી જશે? ક્વેશ્ચન માર્ક. હવે કામ કઈ રીતે લેશું? તો કે હવે આપણે અહીંયા જાણીએ છીએ કયું? તો કે P of E પ્લસ P of E બાર બરાબર કેટલા થઈ જાય? 1 થઈ જાય. રેડી? હવે આ કિંમત અહીંયા મૂકી દો તો અહીંયા કેટલા આવશે? 0.05 પ્લસ P of E બાર બરાબર 1 થઈ ગયા. હવે આને આપણે કરતા બનાવીએ તો અહીંયા P of E બાર થઈ જશે બરાબર 1 માઇનસ 0.05. આ થઈ ગયું. ઘણા વિદ્યાર્થીઓને આમાં પ્રોબ્લેમ આવતી હોય છે, તો એને આપણે સોલ્વ કરી દઈએ. ચાલો, 1.00. કેમ સર તમે પાછળ 2 પોઈન્ટ મૂકીને તમે 0 શા માટે લીધો? તો અહીંયા જો ધ્યાન આપો, 1.00 કારણ કે પોઈન્ટ પછી મને 2 સંખ્યાઓ આપેલી છે. રેડી? તો અહીંયા હું લખીશ 0.00 0.05. ચાલો બાદ કરીએ તો અહીંયા કેટલા લીધા? 10. અહીંયા કેટલા? 9. અહીંયા કેટલા? 0. તો 10 માંથી 5 જાય કેટલા વધે? 5. 9 માંથી 0 જાય તો કેટલા વધે? 9.
પોઈન્ટ મૂકી દીધો અને પછી આગળ હું કરી દીધું 0.95 તમારો આન્સર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0. કેટલો આવશે 95. રેડી? હવે સર આ તો અમારે ગણતરી કરવી પડી, ગણતરી ન કરવી પડે એમ હોય એવું કંઈ? તો કે એવું મળી જાય ને વિદ્યાર્થી મિત્રો. ચાલો શું આવશે એની અંદર, આપણે કઈ રીતે કામ કરશું તો એ બાબતને અહીંયા ધ્યાન આપો. ચાલો હવે તમને લોકોને પોઈન્ટ પછી બે સંખ્યાઓ આપેલી હોય તો 100 માંથી બાદ કરી નાખો અને જવાબ જે મળે એને પોઈન્ટમાં ફેરવી દો. પોઈન્ટ પછી મને 3 સંખ્યા આપેલી હોય તો 100 માંથી બાદ 1000 માંથી બાદ કરી નાખો અને પોઈન્ટ એમાં સેટ કરી દો. પોઈન્ટ પછી મને એક સંખ્યા આપેલી હોય તો મારે તમારે 10 માંથી બાદ કરવાના. કેટલામાંથી? 10 માંથી. ચાલો તો અહીંયા એકદમ સિમ્પલ 0.05 આપેલું છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? તો કે દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા છે. 100 માંથી બાદ કરી નાખો. 100 માંથી 5 જાય કેટલા વધે સર? 95 આવે. 95 આવે તો પોઈન્ટ સેટ કરી દો. પોઈન્ટ સેટ કરીને 0.95 તમારો આન્સર. ખ્યાલ આવી ગયો? રેડી? અહીંયા તમને પોઈન્ટ પછી 3 સંખ્યા આપેલી હોય, ધારો કે 0.992 તમને આપેલા છે, 0.992 તો પોઈન્ટ પછી 3 સંખ્યા તો કેટલામાંથી બાદ કરશો? 1000 માંથી. 1000 માંથી 992 બાદ થાય એટલે કેટલા વધે? 0.008. રેડી? 8 વધે ને તમારા માટે? 8 વધ્યા. હવે તમારે પોઈન્ટ ની પાછળ 3 સંખ્યા છે તો હવે એક સંખ્યા મળી, હવે બે નથી તો આપણે આગળ 0 મૂકી દેશું. આ રીતે કામ કરશું. ખ્યાલ આવી ગયો? એકદમ આસાન વસ્તુ છે. રેડી? આ તમને ખ્યાલ આવી ગયો હશે. દાખલાને આપણે ડન કરી દઈએ. ગણતરી કરીને કરવા માંગતા હોય એના માટે પણ અહીંયા ઓપ્શન બતાવેલો છે અને સાદી ટ્રીકથી જવા માંગતા હોય કે પોઈન્ટ પછી બે આંકડા 100 માંથી બાદ કરો, પોઈન્ટ પછી એક આંકડો 10 માંથી બાદ કરો, પોઈન્ટ પછી 3 આંકડા તો 1000 માંથી બાદ કરો અને કામ સરળ બનાવી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.